અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ભાજપ શહેર પ્રમુખ પ્રેરક શાહે અરોમા સ્કૂલ ખાતે મતદાન કર્યું। પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે। અમદાવાદ મહાનગરપાલિકા માટે પણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ભાજપ શહેર પ્રમુખ છે, તેમની સાથે વાતચીત કરીશું। પ્રેરકભાઈ પોતાના મતાધિકારનો ઉપયોગ આપે કર્યો છે, શું કહેશો અને જનતાને શું અપીલ કરશો? લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનનો દિવસ છે। મેં અત્યારે જ મારા પરિવાર સાથે મતદાન કર્યું છે। જે પ્રકારે અમદાવાદમાં વિકાસ થયો છે, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય, રિવરફ્રન્ટ હોય, કાંકરિયા ફ્રન્ટ હોય, વોર્ડે વોર્ડે જિમ્નેશિયમ, ગાર્ડન, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર આ સુવિધાઓ આપી હોય, ત્યારે મેં વિકાસને જનસમર્થન આપ્યું છે। અમદાવાદની તમામ જનતાને આપના માધ્યમથી હું અપીલ કરવા માગું છું કે આજે વધુમાં વધુ મતદાન કરે અને જેમના કારણે, જેમના પ્રયત્નથી અમદાવાદનો વિકાસની હરણફાળ ભરી છે, વણથંભી વિકાસ યાત્રા એ સતત આગળ વધી રહી છે, ત્યારે વિકાસને જનસમર્થન કરી ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરે। ગરમીનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે। લાગી રહ્યું છે કે મતદારો બહાર નીકળશે આ ગરમીની વચ્ચે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે? આજે સવારથી જ સમગ્ર અમદાવાદ શહેરમાંથી મને જે પ્રકારના માહિતી મળે છે, લોકો ખૂબ ઉત્સાહપૂર્વક, ઉમંગ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે એ નીકળી રહ્યા છે। અત્યારે પણ આપ જોશો કે જ્યારે હું પોતે મતદાન આપવા ગયો ત્યારે પણ લોકોની લાઈનો લાગી હતી અને લોકોને જે પ્રકારનો ઉત્સાહ છે, ખૂબ ઐતિહાસિક મતદાન તરફ આગળ વધી રહ્યા છે। બિલકુલ, એટલે કે જે પરિવાર સાથે જે શહેર પ્રમુખ છે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને લોકો પણ મોટી સંખ્યામાં મતદાન કરશે તેવું તેમણે જણાવ્યું હતું। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી, યાજ્ઞિક TV 13 અમદાવાદ।